અમરેલીના સાવરકુંડલામાં ખનીજ માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે। આ ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ્સ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। સાવરકુંડલા ધજડી ખાંભા માર્ગ પર ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રેક્ટર પકડાયા બાદ ઉશ્કેરાયેલા ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ્સ પર હિચકારો હુમલો કર્યો છે। અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમ સરકારી કામગીરી અર્થે ખાનગી કારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન સાવરકુંડલાના ધજડી ખાંભા રોડ પર ટીમે ગેરકાયદેસર રેતી વહન કરતું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું। આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખનીજ માફિયાઓ લાકડીઓ અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ખાણ ખનીજની ટીમ પર તૂટી પડ્યા હતા। માફિયાઓએ સરકારી કર્મચારીઓને બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, જેમાં કાનાભાઈ સોલંકી, નલિન બગડા, મુકેશ જોશી આ તમામ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ હુમલામાં ઇન્સ્પેક્ટર કાના સોલંકી સહિત 3 કર્મચારીઓની ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સરકારી ફરજ પર થયેલા જીવલેણ હુમલાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હુમલો કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે।